આજે આપણે એક વાર્તા કરવાની છે. વાર્તાનું નામ છે ભેટ. શું ભેટ એટલે ખબર છે શું કહેવાય? શું રાજવીબેન આ પાડે છે? શું ના ના, ભેટ એટલે આપણે ગિફ્ટ કહેવાય ને. મને શું ગિફ્ટ મળવાની હશે? ગિફ્ટ. હા, હેપી બર્થડે હોય. સરસ. આપણે વાર્તાજી કરવાની છે. આપણે હમણાં વેદુભાઈનો બર્થડે ગયો ને, આપણે બર્થડે ગીત ગાયું હતું. પછી તમે બધાએ શું આપ્યું હતું? એને શું આપ્યું હતું તમને? ચોકલેટ આપી હતી ને. એવા એક આપણે જાનુબેન છે, જાનુબેનનો બર્થડે છે, તો એને બર્થડેમાં શું ગિફ્ટ મળશે ને એ વિચાર કરતા હોય. એટલે જાનુબેનના બર્થડેની વાત કરવાની છે. આખી વાર્તા એની છે. જાનુબેન હતા રાજવી જેવા, થોડાક ડાયા અને થોડાક ગાંડા નહીં, તોફાની. ક્યારેક ક્યારેક તોફાન કરે, ક્યારેક ક્યારેક ડાયા હોય. પછી જાનુબેનનો બર્થડે હતો તો બધા અલગ અલગ ગિફ્ટ આપે ને. નાના હોય, થોડાક ડાયા હોય, બાલ મંદિરે જવા જેવડા થઈ ગયા હોય, વેદુ જેવડા, તો બધા અલગ અલગ ગિફ્ટ આપે. અમુકે કપડાની જોડ લઈ દીધી, અમુકે દફતર લઈ દીધું, અમુકે બુક્સ લઈ દીધી. એવા બધા બધી અલગ અલગ વસ્તુ આપી. બોટલ ન આપી, અમુકે બોટલ આપી. પછી બીજું શું બાકી રહી ગયું? નાસ્તાનો ડબ્બો. હા, નાસ્તાનો ડબ્બો લઈ દીધો, કંપાસ લઈ દીધી, એવું બધું ગિફ્ટ લઈ દીધું, બધું લઈ દીધું. પણ જાનુના ફૂઈ હતા ને, એને એમ કીધું કે એમને નહીં, મારે જાનુને સાયકલ લઈ દેવી છે. રાજવી કે મારે જાનુને સાયકલ લઈ દેવી છે. તો એણે 3 પૈડાવાળી સાયકલ જાનુને લઈ દીધી. અને જાનુને સાયકલ મળી ને જાનુ ખુશ ખુશ, વાહ વાહ, કે મને 3 પૈડાવાળી સાયકલ લઈ દીધી ફઈબાએ. કે એ તો આખો દિવસ સાયકલ કર્યા રાખે, મને ગિફ્ટ મળી, ગિફ્ટ મળી, ગિફ્ટ મળી, ગિફ્ટ મળી, એવું કર્યા રાખે. કાવ્યાબેન શું વાતો કર્યા રાખે આખો દિવસ? મને ગિફ્ટ મળી. મમ્મી કંઈક દેવા આવે ને તો કે મને ગિફ્ટ મળી. પછી ગાય પાસે જાય ને તો કે ગિફ્ટ. પછી ચકલીને જોવે ને તો કે ગિફ્ટ. આખો દિવસ ગિફ્ટ ગિફ્ટ કર્યા રાખે. કે આગલા દિવસે એક દિવસ આમ બારી પાસે બેઠા હતા ને તો બધા વાતો કરતા હતા કે કાલે ફઈબાનો બર્થડે છે. કે આપણે કે એને ગિફ્ટ લઈ દેવી પડશે ને. જાનુએ આપને ગિફ્ટ લઈ દીધી. જાનુને કેવી સરસ કે ગિફ્ટ લઈ દીધી. હવે કે ફઈબાનો બર્થડે છે ને તો મારે કે લઈ દેવી છે. તો જાનુ વિચારમાં પડી, હવે કે હું શું કરીશ? ફઈબાએ તો મને મસ્તીની સાયકલ લઈ દીધી, કે હવે હું ફઈબાને હું લઈ દઉં, એ વિચારમાં પડ્યા. પછી ગાય પાસે ગઈ કે ગાય કે હું શું કરું? કે હું ફઈબાનો બર્થડે છે તો શું લઈ દેવું? એ કે તું મસ્તી નહીં કે ને રોટલી ને એવું બધું બનાવી દે ને એટલે ફઈબા ખુશ થઈ જાય. કે આ ચકીબેન આવ્યા. એ કે ચકીબેન કે એના નાના નાના બચ્ચા હતા. એ કે ચકીબેન મારે કે ફઈબાને હું ગિફ્ટ લઈ દેવું? એ કે એક કામ કરતું, એ કે એને ચણ લઈ દે, કે એને મજા આવશે. આ બચ્ચા કેમ ખુશ થઈ જાય છે એમ એ ખુશ થઈ જાય. તો બધા દાંત કાઢવા માંડ્યા. કે એવું થોડું હોય, કે એવું ગિફ્ટ થોડું લઈ દેવાય. પછી જાનુબેને બહુ વિચાર કર્યો, બહુ વિચાર કર્યો. પછી એને એક આઈડિયા આવ્યો કે હું કે એક વસ્તુ લઈ દઈશ એમ. પછી સાંજે ફઈબાનો બર્થડે ઉજવો, બધાએ કેક ખાધી, બધા ખુશ થઈ ગયા. ધીમે ધીમે બધાએ ગિફ્ટ દેવાનું ચાલુ કરી. તો પછી જાનુનો વારો આવ્યો. જાનુ કે હું મસ્તીનું ગિફ્ટ લઈને આવી છું. આવડું ઊંધું પેકિંગ મસ્તીનું બોક્સમાં પેકિંગ કરીને આપ્યું હતું. તો ફઈબા કે લાવો લાવો જોવા દો મને જાનુએ શું આપ્યું છે. તો એણે આમ કરીને આમ કવર ખોલીને જોયું તો એમાં મસ્તીની ડાયરી હતી. એટલે ફઈબા ખુશ થઈ ગઈ કે વાહ વાહ, કે મને જાનુ એ ડાયરી આપી. પછી ફઈબા કે હાલો સરસ સરસ, હું આમાં છે ને દરરોજ મસ્તીના બાલગીત લખીશ, નવા નવા બાલગીત ને વાર્તા ને એવું બધું હું જાનુ હાટું લખીશ. પછી દરરોજ જાનુને એક વાર્તા કહીશ, એક બાલગીત શીખવાડીશ, એવું બધું કરીશ. અને ફઈબા તો ખુશ ખુશ થઈ ગયા.